નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ કમોસમીની આગાહી વિશે। અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે રાજ્યમાં કમોસમીની આગાહી છે। 30 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાના એંધાણ છે। આવતીકાલે અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। કચ્છ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું। આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના। सौराष्ट्र कच्छ में डे 3, 4, 5 में येलो अलर्ट के साथ हैवी रेन और गुजरात रीजन में डे 2, 3, 4 में हैवी रेन येलो अलर्ट के साथ। थंडरस्टॉर्म की बात करें तो विद विंड स्पीड अराउंड लाइट थंडरस्टॉर्म एक्सपेक्टेड है विद लाइटनिंग अगले 5 दिन दोनों रीजन्स में और सब रीजन्स में, जिसमें गुजरात रीजन भी है, सौराष्ट्र कच्छ भी है। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે।